છોટાઉદેપુરના સંખેડાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે। નદીનું પાણી ભરાતા ખેતરો જળબંબાકાર થયા છે। ગામથી 1 કિલોમીટર સુધી ફરી વળ્યા છે નદીના પાણી। ગામમાં જવા માટે બીજો કોઈ જ માર્ગ નથી, જેના કારણે ગ્રામજનો પણ અટવાયા છે। ઢાઢર નદીના પાણી ફરી વળતા કંટેશ્વર ગામના લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોથી લઈને મુખ્ય માર્ગો સુધી જળમગ્ન થયા છે, જેથી સંખેડા તરફથી કંટેશ્વર જવા માટે પાણી ઉતરવાની ગામ લોકો રાહ જોઈને બેઠા છે। છોટાઉદેપુર જિલ્લાના ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે એ પ્રભાવિત થયા છે, કારણ કે ગત રાત્રિથી જે અવિરત જે ભારે વરસાદ થયો છે તેને લઈને પાણી થયા છે। આપણે ઊભા છે છોટાઉદેપુરના ગામડી વિસ્તારની અંદર કે હું તમને એ બતાવવા માંગીશ કે આ ગામડીનો આ જે વિસ્તાર છે સંખેડા તરફ જતો માર્ગ છે, એ માર્ગ પર પાણી ભરાય છે। આપ જોઈ શકો છો કે કેટલાક લોકો પાણીમાં થઈને પસાર થતા હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક લોકો પાણીમાં થઈને પસાર થઈ રહ્યા છે, એ જીવનું જોખમ ખેડી રહ્યા છે, કારણ કે આગળ બી પાણીનો વધારો છે। અને હું તમને બીજી બાજુના જે દ્રશ્ય બતાવવા માંગીશ કે આ હરેશ્વર વડોદરા અને વાઘોડિયા તરફનો જે માર્ગ છે તે માર્ગ પર પણ પાણી છે। કેટલાક લોકોને ગામડે જવું હોય તો મુશ્કેલી નડી રહી છે। કેટલાક લોકો આ જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે એ જીવનું જોખમ ખેડી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ગત રાત્રિના સમયે 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો, તેને લઈને આ જે વિસ્તારો છે પ્રભાવિત થયા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। વડોદરાથી છોટાઉદેપુરને જોડતા હાઈવે પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। સંખેડા અને બાઘોડિયા તરફ જતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ બંધ પડી જાય છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું કંટેશ્વર ગામ છે। એ કંટેશ્વર ગામ પાસેથી ઢાઢર નદી જે પસાર થાય છે, ઢાઢર જે નદી પસાર થાય છે તેને લઈને આસપાસના જે ખેતરો છે તેમાં તો પાણી આવી જ ગયા છે। આપ જોઈ શકો છો કે આ જે ખેતરો છે તેની અંદર પાણી ભરાય છે, અને હું તમને દૂર સુધી જે દ્રશ્ય દેખાય છે એ ઢાઢર નદીના છે। અને આ જે વિસ્તાર હું તમને બતાવવા માંગુ છું કે ત્યાં આગળ ગામ સુધી જઈ શકાય તેવી કોઈ સ્થિતિ નથી, કારણ કે અહીંથી 1 કિલોમીટર દૂર ગામ છે કંટેશ્વરની ચારો તરફ આ જે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે, એટલે કહી શકાય કે કંટેશ્વર ગામ છે એ સંપર્ક વિહોણું થઈ ગયું છે। આ પાણી છે 1 કિલોમીટર દૂર સુધી આવી ગયા છે। આ જે રોડ છે, આ માર્ગ છે સંખેડાને અડે છે। ગામમાં જવા માટે લોકો હવે આપ જોઈ શકો છો કે કેટલાક લોકો આ જે વિસ્તારમાં હતા તે ફસાયા છે, રાહ દેખી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરે। આ જ રીતના દરેક આ જે વિસ્તાર છે સંખેડા તાલુકાની અંદર જે 5 ઇંચ જે વરસાદ થયો છે તેને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારો છે એ પ્રભાવિત બન્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।